પ્રેત અને નિશાચરનું વિચરણ હોય ત્યારે સંધ્યાના સમયમાં એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું, ભાર મૂક્યો, હે ભક્તજનો, સંધ્યા સમય અવશ્ય મંદિરમાં જવું, ભગવાનનું આરતીનું દર્શન કરવું, ઉચ્ચ સ્વરે રાધા કૃષ્ણને કીર્તન કરવા એટલે કે અષ્ટક બોલવું, ભગવાનની આરતી પછી સ્તુતિ પ્રાર્થના કરવી, મંદિરમાં બેસી અને ભગવાનનું સંકીર્તન કરવું, કથા વાર્તા કરવી, પ્રદક્ષિણા કરવી, પછી સંધ્યાનો સુમાર વીતી જાય, રાત્રિ પ્રારંભ થાય, ઘેર આવે. આવું કેમ લખ્યું હશે? નિશાચરો બુદ્ધિને દૂષિત ન કરે. પણ આપણે સંધ્યામાં જતા નથી, વહેલી સવારે બધા જાય. સંધ્યા આરતીમાં અવશ્ય ભગવાનના મંદિરમાં બધાય કામ પડતા મૂકીને જવું. નિયમનું જેટલું પાલન કરીએ. ઋષિને બે હાથ જોડી પ્રણામ કર્યા, ઊંચા આસન ઉપર બેસાડ્યા છે અને પછી એની પૂજા કરી અને પછી જે આપણું કામ હોય એને બે હાથ જોડી કરબદ્ધ નિવેદન કરવું. આ શિષ્ટાચાર છે, આ આપણો વિવેક છે. વિવેક અને વિનય ભક્તિની પૂજા કરવું. પૈસો ભગવાને કૃપા કરીને આપ્યો, એ તો આત્માના શ્રેય માટે આપ્યો છે. હું ઘણી વાર કહું છું કે આપણા ઘરને આંગણે ભિક્ષુક આવે છે, એ ભિક્ષા લેવા નથી આવતા, પણ આપણને બોધ આપવા આવે છે. બોધયંતી ગૃહે ગૃહે, બોધ આપવા માટે ગળગળ પ્રત્યે એ ભિખારી ફરે છે અને એમ કહે છે, દિયતામ દિયતામ, મને આપો આપો, નહીતર મારા જેવી સ્થિતિ આપતા જન્મે તમારી થશે. આ બોધ આપવા આવે છે. શું આપણા ઘર લેવા આવે છે? અને આપણે એને આપી આપીને શું આપવાનું? કરોડોની મિલકત આપી દેવાની? એકાદ ચપટી આટું આપીએ, એકાદ વસ્ત્ર આપીએ, બીજું શું આપીએ? બેન ને આપવી નહોતી ભિક્ષા, એટલે ઘરમાંથી કહી દે, મહારાજ રસોડામાં છું અને રસોઈ બનાવું છું, હાથ હેઠા છે, એટલે આપ આગળ જાઓ. બીજી વખત બીજા દિવસે મહારાજ આવ્યા, ત્રીજા દિવસે આવ્યા, 4-5 વખત એમને એવો જવાબ મળ્યો કે હું રસોડામાં છું, રસોઈ કરું છું, હાથ હેઠા છે, માટે એ બ્રાહ્મણ દીવા. અનેક ગામડાના પાણી પીતા હોઈએ, અનેક ગામડાની ચક્કીના આટા ખાતા હોઈએ, અનેક ખોપરીઓ સાથે ભટકાતા હોઈએ. અનેકની સાથે માથા કૂટવાના કે બધું જાણવા મળે કે નહીં? મહારાજ હોશિયાર હતા. મહારાજે કહ્યું, ભવતી ભિક્ષાન દેહી, કહ્યું દીકરાનું, નાના બાબાનું જે પારણું પડ્યું છે, બાબો સૂતેલો છે, એ પારણા ઉપર મોટો મણિધર સાપ ફરે છે, માટે બહાર નીકળો, જલ્દી બચાવી લો દીકરાને. બેન તરફ એકદમ, બેન તો તરત ગભરાઈ ગયા, ઓ પારણા ઉપર સાપ આવી ગયા એકદમ બહાર. કહે છે, મહારાજ સાપ ક્યાં છે? વાસ્તવમાં સાપ નહોતો. મહારાજ કે હાથ ક્યાં હેઠા છે? સઠમ પ્રતિ સાઠ્યમ કુર્યા અને સત્યમ પ્રતિ સત્યમ કુર્યા. સઠમ પ્રતિ સાઠ્યમ, પછી એને એવો જવાબ અપાય. તો મહારાજ કહે છે, ભિક્ષા ન આપવી હોય તો એકવાર એમ બોલો કે મહારાજ હવે મહેરબાની કરીને આવતીકાલથી મારા ઘેર ન આવતા. નિયમ પાળવો, અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ, અતિથિ દેવ સમાન છે, એનું સન્માન કરવું જોઈએ. તો એ ગ્રહસ્થનું ઘર શોભ્યું છે. ગ્રહસ્થ કોને કહે છે જાણો છો? સતાનંદ સ્વામી લખ્યું છે શિક્ષાપત્રી ભાષ્યમાં કે ગ્રહસ્થ કોને કહેવાય? ગૃહેષુ દારેષુ ઇતિ ગ્રહસ્થ. ગૃહેષુ દારેષુ ઇતિ ગ્રહસ્થ. પત્ની સાથે ઘરમાં રહેતો હોય એને ગ્રહસ્થ કહેવાય. પણ એકલો રહેતો હોય, ભણે પછી 60 થયા હોય, 70 થયા હોય, લગ્ન ન કર્યા હોય, તો એને ગ્રહસ્થ કહેવાય. દેવ સમાન છે.
અતિથિ દેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ બધા એના માટે દેવ સમાન છે. આ ભક્તિ કરીને, શાસ્ત્રો સાંભળીને જો આપણે જીવન જીવવાની કળા ન શીખીએ તો પછી ભક્તિનો અર્થ જ પણ નથી. પેલા તો એવું લખાતું મકાનો ઉપર, આપણી જૂની ભારતીય સંસ્કૃતિ અતિથિ દેવો ભવ લખાતું હતું, નહોતું લખાતું? પછી એ પૂછાઈ ગયું. પછી શું આવ્યું? સુસ્વાગતમ. હમણાં સુધી લોકોના ઘર ઉપર હતો 10 વર્ષ પહેલા, હજુ ક્યાંક લખાય આવા મંડપ ઉપર. એ જતું રહ્યું અને પછી ઇંગ્લિશ શબ્દ આવી ગયો, વેલકમ. શું આવ્યું? વેલકમ. એ જતું રહ્યું. હવે શું લખાય છે જાણો છો? શહેરમાં પાછા પડો ન કરે નારાયણ ને અંદર કૂતરો હોય તો કૂતરો ના રાખતા હોય છતાં બોર્ડ મારતા હોય તો એનો અર્થ એવો થયો કે અંદર રહેનારા બધા. વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, માર્કંડેય મહર્ષિનું સ્વાગત કર્યું. ધર્મદેવ બહુ જ ગ્રહસ્થનો ધર્મ નિભાવે છે, બધાનું સન્માન કરે છે. આંગણે આવેલાને ક્યાંટીશ ટીપણું લાંબુ કર્યું. કુંભ, મકર ને મેષ ગણવા માંડ્યા છે. ઓહો, આ તો જન્મ થયો ત્યારે તમારા પુત્ર કર્કનો ચંદ્રમા ગૌણ લક્ષણે એમનું નામ હરિ એવું પડશે. હરિ એટલે હરવું, ભક્તોના પાપને હરી લે એનું નામ હરિ. દુઃખમાંથી હરિ અને સુખમાં લઈ જાય એનું નામ હરિ. અને શ્યામ વર્ણના ગન ઈમ શ્યામ, થોડા શ્યામ, એટલે એનું નામ પડશે ઘનશ્યામ. અને બીજું કૃષ્ણ. હરિ અને કૃષ્ણ ભેગું નામ કરીએ એટલે શું થશે? હરિ કૃષ્ણ. હરિ નામ પાડ્યું, કૃષ્ણ નામ પાડ્યું અને હરિ કૃષ્ણ પાડ્યું. એ સિવાય માર્કંડેય મહર્ષિ કહે છે, ધર્મદેવ, આ તમારા પુત્રના નામ તો બીજા અનેક થશે, પણ એને હું એ જાણતો નથી. ધર્મદેવ ઉભા થઈ ગયા. એમ કેટલા બધા નામ પડશે? કઈ વાંધો નહીં. જે ભક્ત માર્કંડેય મહર્ષિ કહે છે જે નામથી બોલાવશે એનું નામ સિદ્ધ થશે. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હવે કંકોતરી. કોઈ તને શ્યામ કહે, કોઈ ઘનશ્યામ કહે, કોઈ તને શ્યામ કહે,